75થી વધુ નિવૃત્ત કર્મચારીઓનો એકી સાથે વિદાય સમારંભ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સુરેન્દ્રનગરની હોટલ પ્રેસિડેન્ટ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓનું સ્નેહ મિલન તેમજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સ્નેહ મિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સાથોસાથ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની સામાન્ય સભાનું આયોજન કરાયું, જે કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત જિલ્લા અને તાલુકા આરોગ્ય મંડળના પ્રમુખો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કાર્યક્રમની સાથે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગના નિવૃત્ત થયેલા 75 જેટલા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેની સાથોસાથ સામાન્ય સભામાં સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની નવી કારોબારીની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે મનોજભાઈ ભટ્ટની બિનહરીફ વરણી કરાઈ હતી, જ્યારે મહામંત્રી તરીકે નરેશભાઈ પ્રજાપતિ, મુખ્ય કન્વીનર તરીકે કિશોરભાઈ પરમારની વરણી કરવામાં આવેલ, જે કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા અને તાલુકા આરોગ્ય કર્મચારી ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર।